નમસ્તે મિત્રો, આજે આપણે 10મા ધોરણના પાઠ્યપુસ્તકમાંથી સમાનાર્થી અને વિરુદ્ધાર્થી શબ્દોનો પરિચય મેળવીશું. તો ચાલો આજે આપણે સમાનાર્થી અને વિરુદ્ધાર્થી વિશે જાણીશું. સમાનાર્થી મિત્રો, તમે જાણો છો કે જ્યારે એક શબ્દના એકથી વધુ અર્થ જાણતા હોવ તો તમે તમારા લખાણને વધુ સચોટ, સમૃદ્ધ કે આલંકારિક બનાવી શકો છો. યોગ્ય અર્થ સંદર્ભે જેના કારણે તમારા ઉત્તરો ઉપરાંત નિબંધ, વાર્તા આદિ વધુ આકર્ષક બની શકે છે. અહીં તમારી કૃતિમાં આવતા કેટલાક શબ્દોના સમાનાર્થી શબ્દો આપ્યા છે. આ શબ્દોનો અભ્યાસ કરો, તમારી ભાષાને વધુ સમૃદ્ધ બનાવો. અચાનક, એકાએક, ઓચિંતું, અણધાર્યું, અંતર, હૈયું, હૃદય, ઉર આ ચારેય એક જ થાય. આંખ, નેણ, નયન, ચક્ષુ, ઉદધિ, સાગર, સમૃદ્ધ, દરિયો, ઉમંગ, ઉત્સાહ, ઉમળકો, હોંશ, કષ્ટ, દુઃખ, પીડા, સંતાપ, કીર્તિ, ખ્યાતિ, નામના ને યશ, ક્રોધ, ગુસ્સો, રોષ. આવી રીતે આવા ઘણા બધા સમાનાર્થી શબ્દો છે. જગ, જગત, દુનિયા, વિશ્વ, થોડું, અલ્પ, નજીવું, શુલ્ક, ભરણ, હોશિયાર, કુશળ, નિપુણ, પ્રવીણ. તો હવે આપણે જાણીશું વિરુદ્ધાર્થી વિશે. મિત્રો, પ્રયત્ન કરો તો દરેક કામ શક્ય હોય છે. પ્રયત્ન કરો તો કોઈ કામ અશક્ય નથી હોતું. તમે અહીં જોઈ શકો છો કે વિરુદ્ધાર્થી પ્રયોગ દ્વારા જુદી વાક્ય રચનાઓ શક્ય બને છે. સંદર્ભનો ઉચિત પ્રયોગ કરવાથી અભિવ્યક્તિ વધુ સચોટ અને ધારદાર બને છે. એટલે કે વિગતને વધુ સચોટ રીતે રજૂ કરવા માટે સમાનાર્થી જેમ વિરુદ્ધાર્થી શબ્દો પણ ઉપયોગી નીવડે છે. અહીં તમારા પાઠ્યપુસ્તકમાં આવતા કેટલાક શબ્દોનો વિરુદ્ધાર્થી પ્રયોગ આપ્યો છે, તેનો અભ્યાસ કરીશું. તો અસલ, નકલ, અંત, આરંભ, અંધકાર, ઉજાસ, અંધારું, અજવાળું, આકાશ, પાતાળ, આનંદ, વિષાદ, આભ, ધરતી. આવા ઘણા બધા વિરુદ્ધાર્થી શબ્દો છે. આવક, જાવક, ઉદય, અસ્ત, ઉગવું, આથમવું, કીર્તિ, અપકીર્તિ, કુદરતી, કૃત્રિમ, ખરું, ખોટું, ચોર, સાહુકાર, જન્મ મરણ, જીવન મૃત્યુ, જૂઠું, નવું, ઠંડુ, ગરમ. આવી રીતે જો તમે અહીંયા જોઈ શકો છો કે આવા ઘણા બધા વિરુદ્ધાર્થી શબ્દો છે. નિર્બળ, સબળ, મિત્ર, શત્રુ. જોયું મિત્રો, આપણે સમાનાર્થી અને વિરુદ્ધાર્થી શબ્દોનો સામાન્ય પરિચય મેળવ્યો અને તેનો ભેદ સમજ્યો. જો તમને આવો જોડણી વિશે એક નવો વિડીયો જોઈતો હોય તો કોમેન્ટમાં ટાઈપ કરી દો અને મારી ચેનલને લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.